અમારો નહીં ચાલ્યો, ત્યાં તો મહારાષ્ટ્રના નેતાઓનો ચાલ્યો. અહીંયા શું ઘરમાં રોનકભાઈ, મેં હમણાં એબીપી અસ્મિતાની જલેબી ખાધી. એ જલેબી 188નો આંકડો હોય. ઝારખંડ એના માટે નહોતી ભાઈ, માફ કરજો, એના માટે નહોતી, એના માટે નહોતી. એનામાં હું ફરીથી કહું છું, જલેબી કોઈ પણ પક્ષ માટે એબીપીની ન હોઈ શકે. હું વાવવાળો મારો સવાલ છે, તમારા નેતાઓ વાવમાં કેમ હજી સુધી ચાલતા નહીં દેખાતા? નહીં, એટલા માટે કે આ જલેબી ખાટી નહીં થવાની, મીઠી જ રહેવાની છે. જ્યાં વાવની જે જન્મત થશે, જે રિઝલ્ટ આવશે, રોનકભાઈ એ આવકારીએ છીએ. પણ અમે ઈવીએમ, ઇલેક્શન કમિશન કે આના કોઈ બહાના નહીં કરીએ. પણ હજી પણ અમને આશા છે કે 100% અમારા ત્યાં જે કમળનો જે ઉમેદવાર છે એ જીતશે અને ગુલાબ મૂર્ખાશે. અને ફરીથી હું આપને કહું છું કે ઝારખંડ હોય, મહારાષ્ટ્ર હોય કે ઉત્તર પ્રદેશની બાય ઇલેક્શન હોય, બધામાં જ વાયનાડ બી ના કહી દેતા ભૂલથી. ના, ત્યાં તો એવું છે કે ત્યાં પરિવારવાદ છે. એટલા માટે જો બેન પ્રિયંકા વાયનાડ સિવાય બીજા લડ્યા હોત તો ત્યાં આપણને ખ્યાલ આવી જાત ને કોંગ્રેસને પણ એને ખ્યાલ આવી જાત કે એ લોકોનો જનમત કેટલો છે. પણ વાયનાડ એટલા જ માટે પસંદ કર્યું કે એમની 100% ત્યાં જીત નિશ્ચિત છે. ફરી